માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમિણી વર વાંછિત શ્રી ભગવાન। પોરબંદરના માધવપુરમાં આ વખતે તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડનો મેળો। ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ વખતનો મેળો ખાસ એટલા માટે છે કેમ કે આ મેળામાં એક સાથે 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે। જેમાં ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડથી પણ કલાકારો જોડાશે। 6 એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે અને આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના હેઠળ ફ્યુઝન પરફોર્મન્સ દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર એમ બે સંસ્કૃતિઓને મિશ્રિત કરવામાં આવશે। પ્રવાસન વિભાગ દ્વારા હસ્તકલા અને ખાદ્ય પદાર્થો માટેના ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવશે। આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે। પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। 1 એપ્રિલે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સટેન્ડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે, 6 થી 9 એપ્રિલ દરમિયાન માધવપુર ગ્રાઉન્ડ ખાતે અને 10 એપ્રિલે દ્વારકા ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી માતાના વિવાહ પ્રસંગે યોજાતા આ રંગીલા માધવપુરના મેળામાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।